કશ્યપ, ગુડ આફ્ટરનૂન. જણાવો શુગર શેર્સમાં શું એક્શન આજે? ગુડ આફ્ટરનૂન. યસ, તો જોઈએ તો તમને ખ્યાલ છે એ પ્રમાણે 2-4 દિવસથી આ ખાસું એવું મુવમેન્ટ જોવા મળ્યું છે પૂરેપૂરું સુગર ઇન્ડસ્ટ્રીમાં. જો વાત કરીએ તો સુગરના પ્રાઇસીસ વધારવામાં આવ્યા છે, તો એ પ્રાઇસીસમાં 20% ઉછાળો જોવામાં આવ્યો છે. જો આ ભાવ જોઈએ તો આ ભાવ 7 વર્ષની ટોચ ઉપર જોવા મળ્યા છે. તો સ્થાનિક સુગરની ભાવ કરીએ તો 4400 થી 4600 જેટલા ભાવ જોવા મળે છે. જો વૈશ્વિક બજારની વાત કરીએ તો ત્યાં પણ 16.60 સેન્ટ પ્રતિ ડોલર જોવા મળ્યા છે. જો વ્હાઇટ સુગરની વાત કરીએ તો એના ભાવ પણ 15 મહિનાની સપાટીએ જોવા મળ્યા છે, 15 મહિનાની ટોચ ઉપર જોવા મળ્યા છે. જો સરકારે લિમિટેડ ડ્યુટી ફ્રી અંગે ઇમ્પોર્ટમાં પણ વિચાર કરી રહી છે અને સુગર મિલ્સને લગભગ 10 લાખ ટન ઇમ્પોર્ટ કરી શકે એની એટલી કેપેસિટી છે. જો ઓક્ટોબર 1 સુધીમાં સુગર સ્ટોક્સને 3.5 મિલિયન ટન રહેવાની આશા રહી છે. સુગર પ્રાઇસીસ વધવાથી સુગર મિલ્સ છે એને ફાયદો થઈ શકે છે, એની પ્રોફિટેબિલિટીમાં વધારો થઈ શકે છે, કેમ કે એના માર્જિનમાં ખાસો એવો સુધારો થઈ શકે છે. પરંતુ જો ઇમ્પોર્ટમાં ઘટાડો આવે તો એનાથી ડોમેસ્ટિક જે મેન્યુફેક્ચરર છે એને ખાસો એવો ફાયદો થઈ શકે છે. અને જો સરકાર ઇમ્પોર્ટમાં પરમિશન આપે તો વૈશ્વિક બજારમાં તો સારું એવું પ્રદર્શન મળે, પણ ડોમેસ્ટિક બજારમાં સુગરના ભાવમાં ખાસો એવો દબાણ જોવા મળી શકે છે. તમને ખ્યાલ છે એ પ્રમાણે ફેસ્ટિવ સિઝન પણ આવી રહી છે, આના લીધે પણ ખાસી એવી સુગરમાં ડિમાન્ડ વધી રહી છે. ઇન્ડિયાના સુગર એક્સપોર્ટ અત્યારે તો નિયંત્રિત છે અને જેમ તમને ખ્યાલ છે તે ગવર્મેન્ટ પણ સુગર સ્ટોકના ભાવ ઉપર નીચે થવા દેતા નથી, એને કંટ્રોલમાં રાખે છે. અને ઊંચા સુગર ભાવથી જેમ મેં તમને કીધું એ પ્રમાણે પ્રોફિટેબિલિટી તો વધે જ છે. અને હવે ધ્યાનમાં લેવાનું છે કે આગળના પોલિસી ડિસિઝન શું આવશે, શું સુગર સ્ટોકમાં ઇમ્પોર્ટમાં પરમિશન મળશે કે નહીં મળે, અને ક્રોપનું જે આઉટલુક છે એ કેવું મળે છે. તો ખાસા એવા સુગર સ્ટોક્સ પણ હતા કે જે એક મહિનામાં કેટલા રિટર્ન આપે. આપણે ટેબલ પર જોઈશું તો સૌથી પહેલાં અવધ સુગર, એ સ્મોલ કેપ કંપની છે. અવધ સુગરમાં 33.85% એક મહિનામાં રિટર્ન જોવા મળ્યું છે. એના પછી વાત કરીએ તો દાલમિયા ભારત સુગર, આ દાલમિયા ભારતની જે એક બીજી કંપની છે જેમાં 25% જેટલું રિટર્ન જોવા મળ્યું છે. એના પછી વાત કરીએ તો ઉત્તમ સુગરની, તો ત્યાં પણ 24% જેટલું રિટર્ન જોવા મળે છે. અને બલરામપુર ચીની, તો ત્યાં પણ 8% જેટલું રિટર્ન જોવા મળ્યું છે. ખાસા એવા સ્ટોક પણ છે જ્યાં થોડું એવું દબાણ જોવા મળ્યું છે. તો બીજી વાત કરીએ તો બધા જ હિન્દુસ્તાન, અહીંયા પણ 8% જેટલું રિટર્ન જોવા મળ્યું છે. રેણુકા સુગર 5% જેટલું રિટર્ન જોવા મળ્યું છે. અને બેહાની સુગર જેમાં 2% જેટલું રિટર્ન જોવા મળ્યું છે. અને ત્રિવેણી એન્જિનિયરિંગ જ્યાં 2.5% જેટલું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. તો આ બધા સ્ટોક હતા સ્મોલ કેપ અને મિડ કેપના સુગર સ્ટોક, જેમાં ખાસું એવું રિટર્ન જોવા મળ્યું છે. 1-2 સ્ટોકને છોડીને આખી ઇન્ડસ્ટ્રીએ બહુ સારું એવું પરફોર્મ કર્યું છે. યસ, બિલકુલ. તો આ શુગર સ્ટોક્સની સ્ટોરી નજર રાખી. આભાર કશ્યપ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ